આર્થિક રાજધાની સુરતમાં જમીનોના ભાવ આસમાને છે, ત્યારે જમીનની લાલચ આપીને કરોડોની છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે। પરંતુ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ સેલે એક એવી ટોળકીનો પર્દાફાશ કર્યો છે। સરકારની માલિકીની અંદાજિત 100 કરોડ રૂપિયાની જમીન માત્ર 15 કરોડમાં અપાવવાની લાલચ આપી હતી। આ લાલચને સાચી ઠેરવવા માટે તેઓએ ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોના ખોટા અને બનાવટી સરકારી પત્રોનો આશરો લીધો અને એક વેપારી પાસેથી તબક્કાવાર 12 કરોડ ખંખેરી લીધા હતા, જેમાં 6 માંથી 3 આરોપીની ધરપકડ કરાઈ છે। સુરતમાં રહેતા કરમસિંહભાઈ અવારનવાર ગાંધીનગર જતા હતા। તેઓ જમીન લેવેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે। આ વચ્ચે તેમનો પરિચય લક્ષ્મણ ગાયડનાથ યોગી સાથે થયો। તે પણ જમીન દલાલીનું કામ કરે છે। ત્યારબાદ એક પછી એક કરીને તમામ 6 આરોપીઓ કરમસિંહભાઈના સંપર્કમાં આવ્યા અને 6 આરોપીઓએ મળીને કરમસિંહભાઈને સરકારી જમીન સસ્તામાં અપાવવાની લાલચ આપી હતી। આ કેસની સૌથી ચોંકાવનારી બાબત તેની મોડસ ઓપરેન્ડી છે। ટોળકીએ પ્રથમ સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં આવેલી 2 મોટા સરકારી પ્લોટની વિગતો મેળવી। બ્લોક નંબર 3128, સર્વે નંબર 417/અ, ક્ષેત્રફળ 50,600 ચોરસ મીટર, બ્લોક નંબર 3129, સર્વે નંબર 417/બ, ક્ષેત્રફળ 50,600 ચોરસ મીટર। આ બંને જમીનો સરકાર હસ્તક હતી, જેની બજાર કિંમત અંદાજે 100 કરોડ રૂપિયા થવા જતી હતી। આરોપીઓએ કરમસિંહભાઈનો સંપર્ક કર્યો અને દાવો કર્યો કે તેમની ગાંધીનગર સચિવાલય અને મહેસૂલ વિભાગમાં ઉપર સુધી પહોંચ છે। તેઓએ આ 100 કરોડની સરકારી જમીન તમામ કાયદાકીય પ્રક્રિયાઓ બાયપાસ કરીને માત્ર 15 કરોડના ખર્ચામાં કાયદેસર કરાવી આપવાની લાલચ આપી। ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આ ટોળકીએ આ ગુનાનું સૌથી મહત્વનું પગલું ભર્યું। તેઓએ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ, સુરત જિલ્લા કલેક્ટર કચેરી અને અન્ય સંબંધિત સરકારી વિભાગોના નામના બનાવટી લેટર પેડ, ખોટા સિક્કા અને અધિકારીઓની બોગસ સહીઓવાળા પત્રો તૈયાર કર્યા। આ પત્રો એવા આબેહૂબ બનાવવામાં આવ્યા હતા કે પ્રથમ નજરે તે અસલી સરકારી દસ્તાવેજ જ લાગે। આ પત્રોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સદર હું જમીન ફરિયાદીના નામે તબદીલ કરવાની પ્રક્રિયા ચાલુ છે અથવા આ જમીનનો કબજો સોંપવા બાબત જેવા ભ્રામક સરકારી લખાણો હતા। આ સરકારી કાગળો જોઈને ફરિયાદી કરમસિંહભાઈ સંપૂર્ણપણે વિશ્વાસમાં આવી ગયા કે આ ટોળકી ખરેખર સરકારમાં સેટિંગ ધરાવે છે અને તેમનું કામ થઈ જશે। આ વિશ્વાસના આધારે તેઓએ ટોળકીને અલગ અલગ સમયે કુલ રૂપિયા 12 કરોડની માતબર રકમ ચૂકવી દીધી। રૂપિયા આપ્યા પછી પણ જ્યારે જમીનનો કબજો ન મળ્યો અને સરકારી પ્રક્રિયા આગળ ન વધી ત્યારે કરમસિંહભાઈએ શંકા ગઈ। તેઓએ પોતાની રીતે તપાસ કરાવતા માલુમ પડ્યું કે જે સરકારી પત્રો તેમને બતાવવામાં આવ્યા હતા તે તદ્દન ખોટા અને બનાવટી હતા અને જમીન હજુ પણ સરકારના નામે જ બોલે છે। જ્યારે કરમસિંહભાઈએ આરોપીઓ પાસે પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે ટોળકીએ શરૂઆતમાં ગલ્લા તલ્લા કર્યા અને બાદમાં પૈસા પાછા આપવા અંગેનો એક કબૂલાતનો લેખ પણ કરી આપ્યો। આ પણ તેમની છેતરપિંડીની પેટર્નનો એક ભાગ હતો। સુરતમાં સંબંધોને લજાવતો એક કિસ્સો સામે આવ્યો છે।